કોંગ્રેસ કિસાન સેલ દ્વારા ખેડૂતોને તાત્કાલિક ખાતર આપવાની માંગને લઈ મામલતદારોને આવેદનપત્ર અપાયું છે અને જો ખેડૂતોને તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. આપનો પરિચય? હિંમતભાઈ કટારિયા, પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ. આજે રાણપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શા માટે દેવામાં આવ્યું હતું? આજે અમારી ખેડૂત કોંગ્રેસ દ્વારા ખેડૂતોની સમસ્યાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. ખાસ કરીને હાલ આ સિઝનની અંદર ખેડૂતોને યુરિયા વગેરે ખાતરોની ખૂબ જ જરૂરિયાત હોય. એવા સંજોગોની અંદર એક બે મહિના સુધી ખેડૂતો ટલ્લા મારે, ચારકો ટળવળ્યા કરે, પણ ક્યાંય પણ યુરિયા ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી. પૂરતા પ્રમાણમાં નહીં, પણ છેલ્લા એક મહિનાથી ખાતર પણ નથી મળતું. અને જ્યારે ખાતર આપવામાં આવે છે ત્યારે વાલા દવલાનું નીતિ અપનાવવામાં આવે છે. ઉપરાંત સાથે બાપ અને બેટો આપવામાં આવે છે કે એક નેનો કરીને બોટલ આપે છે. જે સરકારની નીતિ એવી છે કે આ સબસિડી છે એમાં બાયપાસ કાઢી લેવી, એવા વિચાર સાથે કમ્પલસરી જે નેનોનું રિઝલ્ટ કશું પણ નથી અને કમ્પલસરી ફરજ પાડવામાં આવે છે કે તમારે આ નેનો વાપરવી પડશે. જ્યારે સરકાર વિધાનસભાની અંદર એના પ્રતિનિધિઓ દ્વારા કહેવામાં આવે છે કે તમારે નેનો ન લેવી, તમારે ડીલર પાસે ફક્ત ને ફક્ત ખાતરની જ માંગણી કરવી. તો અહીંયા ડીલરો ખાતર લેવા જાય છે ત્યારે કમ્પલસરી નેનો લે એને જ ખાતર આપે છે. એટલે આવી સરકારની પણ બેધારી નીતિ છે. ખેડૂત અત્યારે દિવસે ને દિવસે ભાંગતો જાય છે. ત્યારે અમારી એક એવી હાલની પરિસ્થિતિની અંદર અમે એક એવી રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે તમે રેગ્યુલર ખેડૂતોને જરૂરિયાત પ્રમાણે ખેડૂતોને જો આપણે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને ઊંચો લાવવો હોય, જરૂરિયાત મુજબ એને જરૂરિયાત મુજબનું ખાતર ગુણવત્તાવાળું